જિલ્લાના ચોટીલા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધોળિયા ગામે થયેલી એક રેડ દરમિયાન પ્રાંત અધિકારી અને તેમની ટીમ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। મજૂરોનો આરોપ છે કે રેડ દરમિયાન તેમને લાઠીથી માર મારવામાં આવ્યો। ગર્ભવતી મહિલાઓને પણ લાતો મારી હોવાનો આરોપ છે। ઘટના એટલી ગંભીર હતી કે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। ઘટના સ્થળે કાર્બોસેલની ખાણોમાં કામ કરતા મજૂરો કહે છે કે કોઈ નોટિસ વગર 38થી વધુ મજૂરોને બહાર કાઢી દેવામાં આવ્યા। ત્યારબાદ નળી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો। ઘટનાને પગલે મજૂરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે ફરિયાદ કરતા કહ્યું કે ચોટીલા પ્રાંત અધિકારીની દાદાગીરી હવે સહન થઈ શકે તેમ નથી। पेशेंट ने नली काटता था ये वहाँ थी डीसी साहब ने माड़ा ने बधा आया। हूँ भागीने जाती थी ये होंडा लाइन में वहाँ पड़ा तो मन बधा ने मारे मैंने लात दी थी बे वहाँ थी तो हूँ पड़ी गई। मन पेट में लाग्યું। हूँ प्रेग्नेंट छूँ। कल दवाखाने गई थी रिपोर्ट करावा तो એને કીધું कि तू प्रेग्नेंट છે 3 મહિનાથી। मैं એને કીધું तो मारा छोकरा ने कईक થઈ જશે તો એની જવાબદારી કોણ લેશે? वो खान में काम कर रहे थे डीसी और उनके आदमी आए थे और हम अंदर थे। हमको बाहर निकाला और हमको सबको मारा है। सब मजदूर लोग को मारा है। राते धोरिया गाम में मजूरी काम करवा गया था। अमे कोलसानी खाण में काढ़ीने डीसी साहेबे दूर मारवामां આવ્યો। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, ધોળિયા ગામે થયેલી એક રેડ દરમિયાન પ્રાંત અધિકારી અને તેમની ટીમ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। માર માર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે। વિગત જણાવશો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે મૂડી તાલુકાનું ધોળિયા ગામ આવેલું છે ત્યાં ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા ગેરકાયદેસર 7 જેટલી ખાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને કાર્બોસેલનો અંદાજિત 100 ટનથી વધુનો જથ્થો જપ્ત કરી અને કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પરંતુ આ રેડ દરમિયાનની કામગીરી છે તે સમગ્ર કામગીરી શંકાના દાયરામાં હોય તેવું હાલ લાગી રહ્યું છે। હાલના તબક્કામાં ગંભીર પ્રકારના આક્ષેપો છે તે ચોટીલા પ્રાંત અધિકારીની કામગીરી સામે મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 7 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ચાલી રહી હતી। તેમાં 38 જેટલા મજૂરો છે તે ગેરકાયદેસર રીતે ખાણોમાં ઉતરી અને ખોદકામ કરી રહ્યા હતા। તેમની પાસે ઓક્સિજન અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા અને વ્યવસ્થા ખનીજ માફિયાઓ દ્વારા તેમને આપવામાં ન આવી હતી અને જીવના જોખમે ખાણોમાં ઉતારી અને તેમની પાસે ખોદકામ કરાવવામાં આવતું હતું। એટલે આ સમગ્ર બાબતે દરોડા દરમિયાન 38 જેટલા મજૂરોને બહાર કાઢી અને ત્યારબાદ તેમને સમજાવી અને તેમને વતનમાં પરત મોકલવાની કાર્યવાહી છે તે પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી। પરંતુ મજૂરો છે તે પોતે વતન તરફ જવા ન માંગતા હોવાના કારણે તેમના ઉપર પ્રાંત અધિકારી દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે તે હાલ થઈ રહ્યો છે। ખાસ કરીને જે 38 જેટલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા તેમાં ગર્ભવતી મહિલાઓ પણ સામેલ હતી। તેમને પાટું અને ધીકાથી પણ માર મારવામાં આવ્યા હોવાના હાલ મજૂર જે ગર્ભવતી મહિલા છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર ઘટના બની ત્યારબાદ જે ગર્ભવતી મહિલા છે તેને તાત્કાલિકપણે ચોટીલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને ત્યાં તેની સારવાર પણ શરૂ કરાવવામાં આવી છે। અન્ય જે મજૂરો છે તેમને પણ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર છે તે થાનગઢ અને મૂડીના સરકારી હોસ્પિટલ ખાતે અપાવવામાં આવી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, મૂડી અને થાન પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો છે તે સતત ધમધમી રહી છે। પ્રાંત અધિકારી તેના ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। પરંતુ હાલના તબક્કામાં જે કામગીરી છે તે ફરી એક વખત શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે અને ગંભીર પ્રકારના આક્ષેપો છે તે પ્રાંત અધિકારી સામે મજૂરો દ્વારા કરવામાં આવ્યા છે। 38 જેટલા મજૂરોએ ગંભીર આક્ષેપ કરતા હાલમાં જે પ્રાંત અધિકારી છે તેમની સામે પણ તપાસના આદેશ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાની તપાસ છે તે ઊંડાણપૂર્વક થશે તે પ્રકારની ખાતરી છે તે સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા મજૂર પરિવારજનોને આપવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે જે મજૂરો છે તે પોતાના પ્રાંત અને પોતાનો જે વતન છે ત્યાં પરત જવા ન માંગતા હોવા છતાં પણ પ્રાંત અધિકારી દ્વારા તેમને ફોર્સ કરવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આરોપ છે તે લાગી રહ્યો છે। આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા બાદ
હાલમાં મજૂરોના નિવેદનો લેવાના શરૂ કરવામાં આજના દિવસમાં આવશે અને જે સમગ્ર ઘટના બની છે તેની ઊંડાણપૂર્વક તપાસની ખાતરી છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી રહી છે. ખાસ કરીને ભોગ બનનાર મજૂરો છે તે તંત્ર સામે એક જ માંગ કરી રહ્યા છે કે જે ઘટના બની છે તે ગંભીર ઘટના છે, તેમને ન્યાય મળે અને પ્રાંત અધિકારીની દાદાગીરી જે સામે આવી છે તેની ઉપર કડક પગલાં ભરવામાં આવે તેવી ભોગ બનનાર મજૂરો છે તે હાલ માંગ કરી રહ્યા છે. કારણ કે 38 જેટલા મજૂરોને ધોકા, નળીઓ અને વિવિધ પ્રકારના બોથડ પદાર્થથી માર મારવામાં આવ્યો છે. માર મારવામાં આવ્યો તે દરમિયાન મામલતદારની ટીમો પણ ત્યાં હાજર હતી, તલાટીઓ હાજર હતા, ક્લાર્કો હાજર હતા અને ખાસ કરીને જે પ્રાંત અધિકારીની ખુદની જે ટીમો છે તેના કર્મચારીઓ પણ હાજર હતા. તમામ લોકોની કામગીરી શંકાના દાયરામાં છે અને તેમના ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે. કડક કાર્યવાહીની માંગ છે તે આ મજૂર પરિવારજનો હાલના તબક્કામાં કરી રહ્યા છે. કારણ કે રોજી રોટી રળવા માટે સુરેન્દ્રનગર આવેલા આ મજૂરો છે તે પોતાના પેટ માટે ખાડામાં જીવના જોખમે પણ ઉતરતા હોય છે. ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી થતી હોય છે જાણવા છતાં પણ તે જીવના જોખમે 200 ફૂટ નીચેથી કાર્બોસેલની ખોદકામની કામગીરી કરતા હોય છે. ત્યારે તેમને જ માર મારવામાં આવતા હવે તે પણ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને ન્યાય માટેની માંગણી છે તે હાલ તંત્ર સમક્ષ કરવામાં આવી રહી છે. જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.